વાહ. રાધે રાધે. ગજાનન ભૂતગણાતિશયવિદં કપિતજંબુફલચારુભક્ષણં ઉમાસુतं શોકવિનાશપાલકં નમામિ વિઘ્નેશ્વરપાદપંકજં. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભં निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा. पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित मम हृदय को सर्वो. मेघा से देव विदिता के शास्त्र सारा, दुर्गा से दुर्भव सागर नौ संगा, श्री कैटभ भारत दुता निवासा गौरी तमेक शशि मूल पतम प्रतिष्ठा. ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति दंडवातीतं गगन सदृशं तत्त्वमसारि लक्ष्यं एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि. ब्रह्मचारी भगवान मारा सद्गुरु परमात्मा पुरुषोत्तमदासजी महाराज मारा गुरुदेवना चरणમાં વંદન કરી આપ સર્વે ના ભીતરમાં રહેલી હિન્દુ સનાતની ધર્મ ભાવનાને વંદન કરી અને આજે જેની છત્ર છાયામાં આદ્ય જગદગુરુ શંકરાચાર્ય આજથી 2700 વર્ષ પહેલા જે સમય સનાતન ધર્મના ઉપર પ્રહારો થયા, સનાતની પરંપરાને તોડવા માટે જ્યારે વ્યવસ્થાઓ ગોઠવાની અનેક વિભાગો અનેક સંપ્રદાયો શરૂ થયા, ત્યારે સનાતની પરંપરાને ઉજાગર કરવા માટે स्वयं भगवान પોતે જગતગુરુ શંકરાચાર્ય રૂપમાં પોતે પ્રગટ થયા અને 4 પીઠની સ્થાપના કરી. એમાં આપણા બધાનું ગૌરવ છે કે આજે આપણને અવસર મળ્યો છે અતિ દિવ્ય ને અતિ આનંદ. હા, આપણી દિવ્ય આયોજન સાથે અને એમાંય મને જેના નામ ઉપર ગૌરવ છે એવા અમારા એકા બાપુ સદાનો ધ્યાન આપજો. આ જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જ્યારે અહીંયા ઉપસ્થિત થવાના હોય એમની હા આપજો. ત્યારે આપણા અહોભાગ્ય છે. સ્વયં શિવ શક્તિ સ્વરૂપ જેને ગણવામાં આવ્યા છે અને એમના આશીર્વાદની અંદર આપણે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે આ દિવ્ય આયોજન અને આયોજનનું જે પ્રસંગનું જે હેતુનું જે નામ છે સંબંધોનો વિચાર છે. બહુ સુંદર બધાનું આયોજન જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે અહીંયા મંચસ્થ અમારા એકા બાપુ ફરી એકવાર કહું કે જેમને એમના જીવનની અંદર અનેક એવા ધર્મના કાર્યો તો કર્યા, પણ સાથે સાથે જ્યારે જ્યારે અમુક દીકરીઓના લગ્ન થયા મને યાદ છે મેં કથા કરીને યજ્ઞ થયા અને સમૂહ લગ્ન થયા, એમાં દીકરીઓને સાથે એમને કાયદેસર પહેલા જેમ બીજું ભરે ને એમ ગાય માતાઓ કાયદેસર સાથે દાન આપી હતી. ગાય માતાઓ દાન આપી. ધ્યાન આપજો, વધારે સમય નહીં, પણ સંબંધોનું નિદાન શબ્દ જે છે એ શું છે? આપણા 4 આશ્રમો છે. 4 આશ્રમ કયા? પહેલો આશ્રમ બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ, પછી વાનપ્રસ્થ અને પછી સંન્યાસ. આ 4 આશ્રમોમાં સૌથી શ્રેષ્ઠ આશ્રમ કયો? ગ્રહસ્થ. ધ્યાન આપજો, 4 આશ્રમો શ્રેષ્ઠ છે જો એના નીતિ નિયમ પ્રમાણે જીવવામાં આવે તો. આ શ્રેષ્ઠ અને આ નીચો એવું જરાય નથી. પહેલામાં પહેલો આશ્રમ ને આપણે કહ્યું એ પ્રમાણે બ્રહ્મચર્ય આશ્રમ. હા, જગદગુરુ શંકરાચાર્ય ભગવાન
અને જેને પોતાના જીવનની અંદર આ બ્રહ્મચર્ય આશ્રમનું પાલન કરી અને સનાતન ધર્મના ઝંડાઓ ફરકાવ્યા છે. આજકાલ તો ઘણાને આગળ હું કોઈની નિંદા નથી કરતો, પણ જગતગુરુ શબ્દ ચાર પીઠના જગતગુરુ શંકરાચાર્યની આગળ જ લાગે, બીજા આગળ જગતગુરુ શબ્દ લગાવી શકાય નહીં સાહેબ. ચાર પીઠની સ્થાપના જે થઈ છે એ ચારે ચાર પીઠની સ્થાપના શું છે? સનાતન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે જ્યારે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાનનું પ્રાગટ્ય થયું એ સમયે તમામ સંપ્રદાયના સાધુઓને શાસ્ત્રાર્થમાં હરાવ્યા અને ચાર પીઠની સ્થાપના કરી. ત્યાર પછી એક સંવિધાન થયું. કેવું સંવિધાન? એ સંવિધાન એવું હતું કે હવે પછી આર્યવ્રત ખંડમાં, ભારતની ભૂમિમાં કોઈ પણ નવો સંપ્રદાય શરૂ થાય, ધ્યાન આપજો, કોઈ પણ નવો સંપ્રદાય શરૂ થાય કે નવો ધર્મનો સ્તંભ રોપાય તો પહેલામાં પહેલા એના નિયમો એ એરિયાના જગતગુરુ શંકરાચાર્યને બતાવવા પડે અને જગતગુરુ શંકરાચાર્ય પરમિશન આપે તો જ નવો સંપ્રદાય શરૂ થાય. આવું એમનું આદ્ય જગતગુરુ શંકરાચાર્યનું આપણું સંવિધાન હતું. પણ આપણને બધાને સંવિધાનની કોઈ ઠેકાણા નથી, એની કોઈને ખબર પણ નથી. આપણા ભણતરની અંદર એ રહ્યું નથી. આ સંબંધોનું રિચાર્જ જે થવાનું જે આયોજન જે કરવામાં આવ્યું છે, દિવ્ય આયોજન જે કર્યું છે આયોજકોએ, ખરેખર એને હું ધન્યવાદ આપું છું, લાખ નમસ્કાર કરું છું સાહેબ આયોજકોને. કારણ આજ દિન સુધી બીજા ટોળા તમે જોયા હશે, બીજા પ્રસંગો તમે સાંભળ્યા હશે, જરૂર છે કે ધર્મના નામે અનેક પ્રસંગો થયા હશે, પણ સંબંધોનું રિચાર્જ શું છે? શા માટે છે? કોના માટે છે? તો આપણો બીજી વાત આવી બ્રહ્મચર્ય, પછી વાત છે ગ્રસ્તાશ્રમ. ગ્રસ્તાશ્રમ, આ ગ્રસ્તાશ્રમ છે ને, એના માટે મારે એક બે લીટી ભજનની તમને સંભળાવી છે કે કયો ગ્રસ્તાશ્રમ શ્રેષ્ઠ છે. ધન્ય ધન્ય ગ્રસ્તાશ્રમ લોકમાં. ગ્રસ્તાશ્રમ દિવ્ય સેવા અને જેના ઘરમાં હે નિત્ય ગોવિંદના ગાન જો, જેના ઘરમાં નિત્ય ગોવિંદના ગાન જો, એ ધન્ય ધન્ય ગ્રસ્તા સમયાલોકમાં. જેના ઘરમાં નિત્ય ગોવિંદના ગાન, ગોવિંદના ગાન એટલે એટલું ભજનની વાત નથી. ગોવિંદ કહેતા પરમાત્માને ગમતા કાર્ય કેમ કરવા એની ચર્ચા ગ્રસ્તાશ્રમમાં રહેનાર એ પરિવાર કરે. રોજ સાંજે કે સવારે ભેગા બેસી અને ભોજન લે, અથવા તો આખા દિવસમાં એકાદ સમય એવો ફાળવે કે પરિવારજનો બધા જોડે બેસી અને પૂછે કે આજે તમે આખા દિવસમાં શું કર્યું, કાલે તમારો શું પ્રોગ્રામ છે, શું છે. આ માહિતી પહેલા આપણે લેવાની જરૂર છે. ધન્ય ધન્ય ગ્રસ્તા સમયાલોકમાં કે જેના ઘરમાં એ નિત્ય ગોવિંદના ગાન જો, જેના ઘરમાં નિત્ય ગોવિંદના ગાન. પણ એ ઘરમાં પાછું શું કે જે ઘરમાં નાન સુલક્ષણા પુત્રો આજ્ઞાંકિત છે. જેના ઘરની અંદર સ્ત્રી સુરક્ષા હોય, સારા લક્ષણ વાળી સ્ત્રીને સારા લક્ષણ વાળો પુરુષ હોય, એના માટે શું છે કે નાન સુલક્ષણા પુત્રો આજ્ઞાંકિત છે. એ ઘર નથી પણ એ ઘર નહીં પણ દેવતણા છે થામ જો. એ ઘર નહીં પણ એ દેવતણા છે ધામ જો. બાબુ હે ધન્ય ધન્ય ગ્રસ્તા સમયાલોકમાં. હા, એ ઘર નથી પણ આનંદ આનંદ ને આનંદ. સજનો જ્યારે સુંદર મજાની વાત થઈને છે અને જેના માથે મને માન ગૌરવ છે, હા, ગૌરવના તારના ગરગડાથી બાપ શેખાવ સાહેબને વધાવો થાય. ગૌરવ નમઃ શિવાય. સજનો ધ્યાન આપજો. તાળીઓ સાથે આપણે રાજ શેખાવત સાહેબનું અભિવાદન કરીએ. તાળીઓ સાથે. રાધે રાધે રાધે. કરણી સેના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સજનો, ગ્રસ્તાશ્રમની વાત ચાલે છે. ગ્રસ્તાશ્રમની અંદર
પવિત્ર જીવન, પરમાત્માને ગમતા કાર્ય ઘરની અંદર થાય, બેન દીકરીનો ધર્મ, પોતાનો પતિ ભગવાન, સાસુની સસરાની સેવા કરે, એને જગતમાં બીજું કઈ કરવા જવાની જરૂર પડે નહીં. મા બાપનું કીધું કરે. માન બાપ જેવો જગતમાં બીજો કોઈ દેવ નથી. મા બાપ જેવો દેવો કોઈ નથી. મારા ગુરુને કોઈ પૂછેલું એકવાર કે બાપુ, રામાયણની બધી ચોપાઈઓ છે, એમાંથી તમને સૌથી શ્રેષ્ઠ ચોપાઈ કઈ લાગે છે? તેથી મારા ગુરુ બ્રહ્મચારી સદગુરુ પુરુષોત્તમ નાથજી મહારાજ એમને કીધેલું કે તમામ ચોપાઈઓ શ્રેષ્ઠ છે, પણ આજના સમયમાં જો એક ધારી ચોપાઈ નાખે ને તો ભાઈ, માતા પિતા ગુરુ પ્રભુ કી બાની, बिनहि विचार करिए सुखदानी. माता पिता गुरु प्रभु की वाणी, बिनहि विचार करिए सुखदानी. पहला माँ बाप, પછી સદગુરુ, પછી નંબર આવે ભગવાનનો. માન બાપની આજ્ઞાનું પાલન કરવા વાળા જો બાળકો હોય તો એને જગતમાં બીજું કઈ કરવા જવાની બાપ જરૂર પડે નહીં. માન બાપને, જે મા બાપે તમને ઉછેરીને મોટા કર્યા છે, જે મા બાપે નવ મહિના તમને ઉદરમાં રાખ્યા પ્રાણી, નવ મહિના સુધી જે જનેતા તમારી એને કોઠમાં રાખ્યા હોય ઉદરમાં, અને એનો જન્મ થયા પછી તમને હાચવીને મોટા કર્યા, અને ઈ જયારે તમે માને ટુકારો દેની જયારે માને કાઢી અને વૃદ્ધાશ્રમમાં તમે મૂકી આવો, હા, તમે કલ્પના તો કરો તેની એના આત્મામાં શું થતું હશે? માં કેટલી દુઃખી હશે. પણ સમય ધમજ ધીમે 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 સમય બદલાઈ ગયો છે. સમય બદલાવાના કારણ શું છે? સૌથી મોટી વસ્તુ આહાર, અન્ન એવો ઉટકાર, પાણી એવી વાણી અને ઘાણી એવું તેલ, બીજી બધી વાતો મેલ. સવારના પોરમાં તમે ઉઠો, આપણે બદલાઈ ગયા છે આહાર વિહાર, રહેણી કહેણી બદલાઈ ગઈ છે. સવારના પોરમાં તમે ઉઠો, કોલગેટ કહો, પેપ્સીડન કહો, એટલે એમાં ગાયના હાડકા. પછી તમે પીવો ચા, ચા જેટલા પીવે એટલા બધા ગાયનું લોહી પીવે છે, પીવે છે, પીવે છે, પીવે છે. આટલું હાંભળ્યા પછી કોણ ચા છોડશે? હાથ વાહ, મને એક મરે ને મારો એક જગદંબા તો લખ લાખ વંદન 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 બા, ઓમ નમઃ શિવાય. અમારા ટોળા જોતા નથી સાહેબ. હા, સત્ય વસ્તુ કહી દઉં છું આપને. આપણા આહાર વિહારને ભ્રષ્ટ કરવામાં આવી રહ્યા છે. આપણી સનાતની પરંપરાને તોડવાની વ્યવસ્થાઓ થઈ રહી છે. આપણી સનાતની પરંપરાને ભેગી કરવા માટે આપણે આ સંબંધોનું રિચાર્જ કરવું પડશે. અત્યારે આપણે બધા કે જ્ઞાતિવાદ, સમાજવાદ, ધર્મવાદ બધું છોડી બધા એક થાવ. ભાઈ, જ્ઞાતિવાદ, સમાજવાદ, ધર્મવાદ છોડી એક થવાની વાત છે, પણ અત્યારે ભાઈનો હગો થતો નથી. કાકા મામાના ટાંગા ખેંચવામાં પડ્યા છે, મામાને ભાણિયાને બનતું નથી, કાકાને ભત્રીજાને બનતું નથી. એ ભેગે થવા માટે આ સંબંધોનું રિચાર્જનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે. સાહેબ, જોરદાર ફરી એકવાર તાળીથી બધા આયોજકોને કે જેને આયોજન કર્યું છે. હા, અને એમાંય હું આપને ગૃહસ્થાશ્રમની વાત કરતો હતો, આહાર વિહારની વાત કરતો હતો. એમાં કેવો વ્યવહાર ગૃહસ્થાશ્રમનો, કે ગૃહસ્થાશ્રમની ગાડી જગમાં ચાલતી. ગૃહસ્થાશ્રમની ગાડી છે, ગાડીને શું હોય? પૈડા. ગૃહસ્થાશ્રમની ગાડી જગમાં ચાલતી, પતિ પત્ની બે પૈડાઓ કહેવાય જો, પતિ પત્ની બે પૈડાઓ કહેવાય જો. ગૃહસ્થાશ્રમની ગાડી જગમાં ચાલતી, પતિ ને પત્ની બે પૈડા. પણ પૈડા કેવા હોય જોઈએ? સરખા. પણ એક પૈડું ટ્રેક્ટરનું ને એક ઊંટ લાવીનું હોય તો મેળ પડે નહીં. ભાઈનું હેત અને ભાઈનું કહે તો અડધો ચૂનો અડધી રેત. સમજે સમજાય, ન સમજે સમજાય એવું છે નહીં. આજકાલ મા બાપની કેવી સેવા થાય છે એ દૃષ્ટાંત આપી અને મારી વાણીને હું વિરામ આપીશ. ભણેલા ગણેલા ભાઈ એના લગ્ન લેવાના 4-6 મહિના થયા. બાપ જેના ગુજરી ગયા હતા, માં હતી 80-85 વર્ષની ઉંમરની. એની ઘરવાળી એક દાવેના ઘરવાળાને કીધું કે સાંભળ્યું કે શું તમારી માં આમ કરે છે ને તેમ કરે છે ને, તમે જાઓ એટલે મને આખો દી હેરાન કરે છે ને, આ તો તમારી માં ઘડવાની કામ હું નહીં. પેલું કે હવે ઉંમર થઈ છે અને હવે 2-5 વર્ષ જે ગાય થારી સેવા કર. એ નાય તો કે શું કરીએ?
કે તમારી માને આપણે મારી નાખીએ, અમે મરવાની તો છે. એવો ફરી ગયો, નાના બધો બાપ ફરી ગયો. પણ માં કોને કહેવાય એની વાત કરવા માટે તમને દ્રષ્ટાંત આપી રહ્યો છું. આ સદાનંદ કહેવાય કે એની બરોબર રાતનું ટાણું થાય અને માં એની બરોબર પથારીમાં મૂકી છે અને બે જણા ઊભા થયા. છોકરો ને એની બહુ બે આવી અને એકદમ માનું ગોતરું લઈને માને ગળે હાથ લેવા ગયા. એની માં બોલી, બેટા બેટા મને માનતો નહીં, મને માનતો નહીં. બીજા બોલવા જાય ને ત્યાં ઓલી બાઈ રહોડામાં જઈ વેરણ લાવી, ગાભાનો લૂચો લાવી, મોઢામાં નાખીને લૂચો નાખી દીધો. માને મારી ઘણા બધું સજનો એ રાતના ટાઈમે મરેલી માને લઈ એમ કહેવાય કે પટકું બાંધી ગાડી બાંધીને આમ જાતા હતા અને બે જણા હાલ્યા ગામના તળાવમાં નાખવા માટે. અને જેવા હાલ્યા ને એમાં નારાયણને કરવું અને પોલીસ બે પાંચ પોલીસ વાળા નીકળ્યા. શું છે બોલ? તો ખોલવું જ પડે. બે હેન્ડલ મારે આમ ખોલ્યું આમ જોયું, બાબાનો લૂચો મોઢામાં. પોલીસ વાળાએ 1 2 3 4 જયારે હેન્ડલ પેલા છોકરાના ગયડા મારે ને છોકરાના મુખમાંથી શબ્દ નીકળ્યો, માં ઓય ઓય મારી મળી ગયો, રહેવાતું નથી. આ શબ્દ બોલ્યા ને ત્યારે ઓલી મરેલી માનો જીવ પાછો આવ્યો અને મોઢામાંથી શબ્દ નીકળ્યો, ભાઈ એને મારશો નહીં, હું મારા મોતે મરી ગઈ છું. આ માં છે સાહેબ. એટલે સાહેબ કહેવાનું છે, એટલે માં બીજા બધા વડવગડાના વાહ. મા બાપની સેવા કરજો, માન બાપની સેવા કરી લો, મા બાપના આશીર્વાદ પ્રાપ્ત કરી લો. જગતમાં તમારે હોમ હવન યજ્ઞ પૂજા પાઠ ધ્યાન ધારણા સમાધિ પગપાળા હો યાત્રા કાંઈ કરવાની બાપ જરૂર પડે નહીં. એ મા બાપની સેવા છે, મા બાપના આશીર્વાદ છે. પણ સમજે ને સમજાય, નો સમજે ને સમજાવી વાતો નથી. સજ્જનો, આજના દિવસમાં ફરી એકવાર કહું છું કે ત્યારે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય ભગવાન જયારે વધારી રહ્યા હોય ત્યારે આપણે બધાએ સનાતની પરંપરાને ઉજાગર કરવા માટે આપણા જીવનને બનાવવા પડશે. ફરી એકવાર કહું છું, મારું તો એક સૂત્ર છે, મારું એક જીવન છે અને મને મારા ગુરુનો આદેશ છે, મારા માતા પિતાનો આદેશ છે અને એના આદેશથી હું જીવું છું. સજ્જનો, હું પોતે ગ્રસ્તાશ્રમી છું. અમદાવાદની અંદર જ શિવસા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં કોમર્સ ગ્રેજ્યુએટ થયો છું. ટીવાય બીકોમના ઇંગ્લિશના પેપરમાં હું 1981 ની વાત કરું છું. ટીવાય બીકોમના ઇંગ્લિશના પેપરમાં 1981માં ઇંગ્લિશના પેપરમાં એકલા ગુરુ મંત્ર અને ગાયત્રી મંત્ર લખીને આવ્યો હતો. 64% માર્કશીટ આવી અને મેં કોલેજમાં કપડા બદલી નાખ્યા. કોઈ લખતા નહીં હો, કોઈ બીજા પાસે સાંભળી કે બાબુ લખીને આવે, આપણે લખીને જઈએ એમ. હા, પણ શા માટે લખ્યા હતા એનું એક જ કારણ હતું. મારા સદગુરુ બ્રહ્મચારી ભગવાનનો આદેશ હતો કે ઉત્તરાયણનો દિવસ ધ્યાન આપજો, તમે બધા આ લાભ લેજો. આ લાભ લેજો. સંબંધોના રિચાર્જ કરવા માટે શક્તિ જોઈશે અને શક્તિને ભેગી કરવી પડશે. આ ભેગી કરવાની હાલત રીત બતાવી. અમે દિવેટો હતી નોખી હતી. મેં કીધું નોખી પ્રગટાવશો ને તો પવનના ઝપાટામાં ઓલવી જશે અને ભેગી કરો એટલે જલ્દી ઓલવાશે નહીં. એમ આપણે બધા પરિવારજનો ભેગા થઈશું ને તો આપણને કોઈ ઓલવા વાળા મળશે નહીં. સાહેબ, આપણે ભેગા થઈને રહેવું પડશે. હા સજ્જનો, એ મારા બ્રહ્મચારી ભગવાનનો આદેશ હતો. તમને બધાને કહું છું, દર મહિને સૂર્ય સંક્રાંતિ આવે. સૂર્ય સંક્રાંતિ એટલે જાણો છો, સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે. લગભગ 13 તારીખથી 17 તારીખ વચ્ચે આ ગાળો હોય છે. દર મહિનામાં કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે અને જે દિવસે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એ દિવસે સૂર્યના ઉદયથી સૂર્યાસ્ત સુધી તમારાથી બને હરિનામ સ્મરણ કરો. એની તાકાત કંઈક જુદી છે. 8મા ધોરણથી મેં કોઈ દી પતંગ નહોતા ચડાવ્યા. 14મી જાન્યુઆરીએ ગુરુના આદેશથી. 13મી તારીખે 15 તારીખે બબે ફિરકી ખાલી કરતો હતો. ઓમ નમઃ શિવાય. 14મીએ ચડાવ્યા નથી. એકવાર મારો મિત્ર અમદાવાદ સેવરવેલા ફ્લેટમાં આવ્યા, જોયું એટલે હવારમાં પૂજા કરતો હતો, અત્યારે પૂજા કરે છે, આખો દિવસ આ શું કરે છે? તારા ગુરુ શું કરે મને કરી તો બતાય. એ 14મી જાન્યુઆરી 1981 ના દિવસે પધારો બાબુ. વાહ, મને જોતું તે મળ્યું. હું તમને કહી દઉં બાબુએ મને શું કીધું.
કારણ કે આટલું બધું બોલ્યો ને એ યાદ નહીં મળતા તમને બધાને થયું, બાપુ શું વાત કરીએ છીએ. હા, બાપુ એમ કીધું કે થોડી વાર 2-5 મિનિટ બાપુ વધારે ચલવો. ઓમ નમઃ શિવાય, રામચંદ્ર ભગવાન કી જય. ધ્યાન આપજો. 14મી જાન્યુઆરી 1981 ના દિવસે સવારમાં સૂર્યનો ઉદય થાય, માળા કરવા બેસી ગયેલા. મારા 2-5 મિત્રો આવ્યા ગયા, પાછા બપોર આવ્યા ગયા, સાંજે 5:30 આવ્યા. એમાં વાઘેલા હતો, દરબાર શૈલેન્દ્ર વાઘેલા, મારો ખાસ મિત્ર હતો. સાંજે આવ્યા, મને કે હવારે માળા કરે, અત્યારે માળા કરે, તારા ગુરુ શું કરે કોક દી અમને તો કે તો અમે માળા કરીએ. સૂર્યનો અસ્ત થયો, મેં કીધું નિશાળો કર્યો. સૂર્યાસ્ત થયો, હાથમાં પાણી લીધું, ખબર નહીં પરમાત્માની શું ઈચ્છા છે. જળ લઈને કીધું, એ વાઘેલા શું બોલ્યો? મને કે હા અમને કે ને. મેં કીધું શેમાં ભણેશ તું? મને કે એક બેન્ચ ઉપર તો બેસીએ છીએ આપણે. તો સાંભળી લે, 14મી જાન્યુઆરી આજ 1981 નો દિવસ, 16મી એપ્રિલે આપણી ટીવાય બીકોમની પરીક્ષા છે. એ પરીક્ષા આવે ને ત્યાં સુધી ચોપડી હાથમાં પકડું તો મને ધર્મની સોગંદ છે. અને તારા કરતા 20% માર્ક વધુ લાવીશ, આવો શબ્દ નીકળી ગયો. અને ત્યાર પછી 15મી તારીખે પતંગ ચડાયા, 16મી તારીખે કોલેજમાં ચોપડા જમા કરી, મારું ગામ દેકાવાળા ગામ છે દેત્રોડ પાસે, ત્યાં વિયો ગયો. સવારમાં ઉઠીને બસ મેં પછી શું ભજન કર્યું એની લાંબી વાત નથી કરવી, પણ ઈષ્ટની આરાધના કરી. પરીક્ષા આવી, પરીક્ષા આપવા માટે આવ્યો. એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, મર્કેન્ટાઇલ લો, ઇકોનોમિક્સ પેપર લખ્યા. 5મું પેપર ઇંગ્લિશનું. ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી, 17 તાલુકા સોસાયટી પાસે ઇન્કમ ટેક્સ 4 રસ્તા, શિવસા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ છે. એની પાછળ મહાદેવનું મંદિર, દાદાના રોજ દર્શન કરતો. દર્શન કરીને દાદાને વિનંતી કરી, દાદા આજ ઇંગ્લિશના પેપરમાં એકલા ગુરુ મંત્ર અને ગાયત્રી મંત્ર લખવા છે, અને આવું લખીને આવું ને જો પાસ થઈશ તો કોલેજમાં કપડાં ઉતારી નાખીશ. આઈ હેવ 7 ગોલ્ડ મેડલ ઇન એટ ધેટ ટાઈમ ઇન બેડમિન્ટન. 27 જુલાઈ 1981 ના રોજ મારે ગ્રેટ લંડનમાં બેડમિન્ટન રમવા જવાનું હતું. ઓમ નમઃ શિવાય. રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમપી, યુપી, કર્ણાટક અને ગુજરાતના મારી પાસે 7 ગોલ્ડ મેડલ હતા. આઈ હેવ 39 સર્ટિફિકેટ ઇન સ્પોર્ટ એન્ડ સંગીત એની અંદર હતા. આવો સંકલ્પ કર્યો, કશું વિચારવાનું હતું નહીં, લખી નાખ્યું. રિઝલ્ટ એ વખતે પેપરમાં આવતા, નંબર નહીં. મારા મિત્રને કીધું, માર્શલ ચલો નક્કી કર્યું, હવે બધા નિયમ નેવે મૂકી અને આપણે હોટલ બોટલ ટોટલ બધા ધંધા કરવા જઈએ. મને કે ખાલી માર્કશીટ આવવા દે ને. સજામાં માર્કશીટ જે આવવાની હતી, અઠવાડિયા પછી રોજ 51 માળા મારા ગુરુ મંત્રની માળા કરી, ગુરુજીને પરિક્રમા કરી, મારા મા બાપની પરિક્રમા કરી, મારા મા બાપને વંદન કરી બેસાડી અને મારા માતા પિતાને પરિક્રમા કરતો. પરિક્રમા કરીને એક જ કહેતો, મને આશીર્વાદ આપો, બસ મારે કંઈક કરવું છે. મારા પિતાજી અને માતા મને ખોટામાં મૂકી. બેટા એને મેં કોઈને કીધું નતું મેં આવું કર્યું છે. હા, અને પરીક્ષા રિઝલ્ટ જે લેવા જવાનું હતું, પેપર માર્કશીટ લેવા જવાની, એના આગલા દિવસે રાત્રે છોકરામાં ગુરુજી અને ગણપતિ દાદાએ આખી માર્કશીટ લખાવી. 7 ગોલ્ડ મેડલ, 39 સર્ટિફિકેટ બધું લઈ અને કોલેજમાં આવ્યો. આવી અને કોલેજમાં માર્કશીટ માંગી, નંબર આપ્યો 64, 64% મારી માર્કશીટ, પાસ થયો. કોલેજમાં કપડાં ઉતારી નાખ્યા. એ તમામ ગોલ્ડ મેડલ ને સર્ટિફિકેટો નર્મદામાં પધરાઈ મારા ગુરુદેવ બ્રહ્મચારી પુરુષોત્તમ લાલજી મહારાજની સેવામાં યોગ્ય. કૃષ્ણાશ્રમની વાત કરી લઉં. 81, 82, 83 મારા ગુરુદેવના સેવા કરી. કૃષ્ણાશ્રમનો સિદ્ધાંત જોજો મારી બહેનો માતાઓ, તમે તો આધાર છો, સનાતન ધર્મનો સ્તંભ છે. આ દેશની આર્ય નારી પતિવ્રત ધર્મ પાડે, એ પતિવ્રત ધર્મ પાડી હાથમાં આંજલી લે અને મારા હુરજ નારાયણ મા સતી નર્મદા એમ કે આ તમારે ઉદય પામવાનો નથી, એટલે મારો સૂર્ય ઉદય ન પામી શકે. ભારતની આર્ય નારીની તાકાત છે સાહેબ, એ બીજાની તાકાત નથી. ભારતની સતી નારીની તાકાત કેવી? સત્યવાન સાવિત્રી યમરાજ પાસેથી પોતાના પતિને જીવતો જો પાછો મેળવ્યો હોય તો ભારતની સત્યવાન સાવિત્રી દેવીએ મેળવ્યો છે સાહેબ. મહાસતી અનસૂયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરને સતીત્વના પતિવ્રત ધર્મના કારણે
બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વરને 6 મહિનાના રમકડા બનાવી નાખ્યા. આ દેશની આર્ય નારીમાં તાકાત છે સાહેબ. મારા દેશની આર્ય નારી કહે નેપોલિયન દેશને કરવા આબાદાન સારામાં સારી નીતિ છે તો આપણી માતાઓને જ્ઞાન. મારી દેવીઓ તમે તૈયાર થાવ, તમારી અમારે જરૂર છે. તમારા સિદ્ધાંતોને વળગો, સાસુ સસરાની સેવા કરો, પતિને ભગવાન માનો અને આજ્ઞાનું પાલન કરીને જીવન બનાવો. બેન દીકરી જે પતિને ભગવાન માને, સાસુ સસરાની સેવા કરે અને જીવન ધન્ય બનાવે ને એને બીજું કાંઈ કરવા જવું પડે નહીં. આ તો હાહુનું હારાનું લોહી પીતી હોય અને ઘરે ધણી આવે ને તો એ ધણી આવવા વાળો વિચાર કરે હાજે શીખર ઝઘડો ન કરે ધારું. આવું ફૂફડતો ઘેર આવતો હોય અને પછી એ બેનપણી ભેગી થઈ મંડળ લઈ અને ડાકોર હેડતા ડાકોર જાય. અરે હારું લોહી પીધી હોય ડાકોરમાં હેડતા જાય ને ઠેકડા મારે ડાકોરમાં કોણ છે દાદા ને છોડ છે એમ કરતા જાય. જયારે જાય ત્યારે ડાકોર વાળો એમ કે ભૈયા પૈસા સોનીમાની પાછી વળી જા, મારો દાડો બગાડીશ નહીં, ભૈસક તારા આવું હારણ સિવા કર. હા ધ્યાન આપજો સાહેબ, આ ધર્મને આપણે ઉજાગર કરવાનો છે, બસ આપણે બીજું કઈ કરવાની જરૂર રહેતી નથી. અને સજ્જનો 1983માં 3 વર્ષ પછી મારા ગુરુની આજ્ઞાથી મારા લગ્ન થયા. લગ્ન કરીને 3જા દિવસે મેં મારા ધર્મપત્નીને કીધું કે મારી ઈચ્છા મારા ગુરુની સેવા કરવાની હતી અને હું રહી ગયો છું, તું મને રજા આપે તો થાય. અને એ વખતે મને કીધું કે જાઓ અને ગયા અને ભગવાનની કૃપાથી ગુરુદેવની સેવા કરી. આપને કંઈક સંત ભગવાન વધારે છે બોલો. રાધે રાધે. પરમ પૂજ્ય આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી એકતા રાઠ સ્વામી શ્રી હરિહરાનંદ બાપુ હરિહરાનંદ ભારતીજી મહારાજનું આપણે સ્વાગત કરીએ. પરમ પૂજ્ય આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી એકતા રાઠ શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ હરિહરાનંદ બાપુનું આપણે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, હે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. બોલો નારેશ્વર મહાદેવ કી જય. પધારો બાપુ, પધારો. રાધે 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 રાધે. હમણાં ચાલે રાધે બાપા. મારી વાણીને વિરામ આપું એ પહેલા મારી વાત પૂરી કરી દઉં. ઓમ નમઃ શિવાય. સજ્જનો, વાત કરતો તો આપને એ 1981-82-83 મારા ગુરુની સેવા કરી. 83માં ગુરુનો આદેશ થયો, ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કર્યો. લગ્ન કરીને 3જા દિવસે મેં મારા ધર્મપત્નીને કહ્યું તું મારા ગુરુની મારે સેવા કરવી છે. તો એને મને કીધું કે જાઓ તમે સેવા કરી આવો, તમે 3 વર્ષ પૂરા કરીને આવો. સજ્જનો, મારા ગુરુની સેવામાં ગયો. સલંગ 3 વર્ષ નહીં 7 વર્ષ વ્યતીત થયા. ગુરુદેવ ઘરે મૂકવા માટે આવ્યા અને ઘરે મૂકવા માટે આવી અને આશીર્વાદ સજ્જનો મળ્યા. સજ્જનો એટલું નહીં, આજ લગ્ન કરે 42 વર્ષ થયા છે. 42 વર્ષથી મારા ધર્મપત્ની હજી અનાજ ખાધું નથી, ફક્ત ગાયનું દૂધ અને ફળફળાદી ખાય છે. 2001માં કસાઈઓએ મારા ઉપર હુમલો કર્યો. મારી આંખો ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. અમદાવાદના નાગપાલ સાહેબ, શ્રેણિક શાહ, એસકે દિવાન, ડોક્ટર જાજુ, બોમ્બે જસ્કોપ હોસ્પિટલના ડોક્ટર સાહની, મદ્રાસ 48 ડોક્ટરનો રિપોર્ટ હતો કે કાલિદાસ મહારાજ જિંદગીમાં જોઈ નહીં શકે ને બોલી નહીં શકે. અને તેથી મારા ધર્મપત્નીએ ડોક્ટરોને કીધું હતું કે તમારા તમામ રિપોર્ટ ખોટા સાબિત થશે, મારા પતિને દ્રષ્ટિ પણ મળશે ને વાણી પણ મળશે. ચક્ષુદાન દેવા વાળા હતા પણ રિપોર્ટ હતો ઇન્ટરનલ ફંક્શન આર ટોટલ ડેમેજ, નાઉટ કાન્ટ પોસિબલ જોઈન્ટ એની આઈ, અંદરના ફંક્શનો ડેમેજ છે, તમે આંખ આપો જોઈન્ટ કરવી શક્ય નથી. આવી મારી સ્થિતિ હતી. પણ ભગવાનની કૃપાથી 12 મહિના પછી દેખતો, 10 મહિના પછી દેખતા થયો.
12 મહિના પછી બોલતા થયો. નાગપાલની હોસ્પિટલે ગયા. નાગપાલ સાહેબે 3,80,000 લીધા હતા અને 4,51,000 રૂપિયા મને પાછા આપ્યા હતા સાહેબ. એના ટેબલ ઉપર માં ખોડિયાર અને ગાય માતાનો ફોટો મુકાયો હતો. ભગવાનના ભજનમાં તાકાત છે. દરેક દીકરી પોતાના ધર્મને સમજજો. મા બાપની સેવા મારા યુવાનો કરજો. માન બાપના જે ઋણ છે એમાંથી જગતમાંથી કોઈ મુક્ત થઈ શક્યું નથી. છેલ્લે 2 હાથ અધર કરી દો. મારી વાણીને વિરામ આપું છું. 2 હાથ અધર. સજ્જનો, મારું સૂત્ર છે છેલ્લા 42 વર્ષથી મારા ગુરુના આદેશથી કે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો. જેને હાથ હોય હાથ અધર કરજો. અને હાથ હોય ને અધર નહીં કરો તો લકવો ના થાય. પછી લકવો થાય મને કઈ કહેતા નહીં. ઓમ નમઃ શિવાય. હાથ અધર કરી દો બે અને બોલજો. હું બોલીશ ગૌ માતા ને રાષ્ટ્ર માતા. તમારે બધા કહેવાનું જાહેર કરો, જાહેર કરો. ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરો, જાહેર કરો. થોડો અવાજ મને જોરદાર આપજો. ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરો, જાહેર કરો. ગૌ માતા ને રાષ્ટ્ર માતા જાહેર કરો, જાહેર કરો. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ગૌ માતા કી જય. ભારત માતા કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. 2014 કાર્યક્રમ 2014 અમારા આનંદ આશ્રમ દેતાવાડામાં 12.5 લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવ્યા. 5,100 મણ ઘઉં, 5100 મણ ઘઉં, એક દાણો ઘઉંનો લઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, એક દાણે ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કર્યા. અને મંત્ર જાપ કરાવીને સંકલ્પ મૂક્યો કે આપણે આદરણીય મોદી સાહેબ દિલ્હીની ગાદીએ વિરાજમાન થાય. કારણ કે આપણે આમ બેઠા ને એવી રીતે રૂબરૂ બેઠેલા એમની પાસે અને કહેતા હતા કે સત્તા અમારી આવે એટલે ગૌ માતાની હત્યા બંધ થઈ જશે. સજ્જનો, ભગવાનને સંકલ્પ મૂક્યો આવ્યા. અરે અમિત શાહના ગળામાં નિર્ણયનગર શાંતારામ હોલ અમદાવાદ, નિર્ણયનગર શાંતારામ હોલ અમદાવાદમાં મારા ગળામાંથી માળા કાઢીને અમિત શાહને પહેરાવી હતી અને બોલ્યો તો જાઓ અમિત શાહ, દિલ્હીમાં તમારા ડંકા વાગશે પણ સાહેબ ગૌ હત્યા કે હા બાબુ બંધ થઈ જશે. મેં કીધું જાઓ 11 વર્ષ ને 52 દાડાની મુદત તમને આપું છું. ઓમ નમઃ શિવાય. અત્યારે સમગ્ર ભારત વર્ષની અંદર આ એલાન ઉપડ્યું છે. આપણે બધાએ પ્રાર્થના કરીએ કે આપણી ગૌ માતાની હત્યા બંધ થઈ જાય અને ગાય માતાનું લોહી આ ધરતી ઉપર પડવાનું બંધ થઈ જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ नमः शिवाय। जिसके दिल में गौ गंगा गायत्री और गीता के लिए प्रेम हो और भारतवर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना हो तो ऐसे सच्चे हिंदू सनातन धर्मियों को ही हमारे आनंद आश्रम देखावाड़ा आने की परमिशन है, औरों को परमिशन भी नहीं है। जय गौ माता, जय गौ माता, जय गौ माता। जय आभार। शंकराचार्य स्वामी श्री पधारे समय खास सूचना अहींया जे उपस्थित